નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 7 રાશિઓની તુલના નું સ્વાધ્યાય 7.2 નું સોલ્યુશન. તો પ્રકરણનો છેલ્લો સ્વાધ્યાય 7.2 અને 7.2 ની અંદર આપણે પ્રશ્ન 1 થી લઈ પ્રશ્ન 10 સુધીના તમામ દાખલા ગણવાના છે. માટે વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે. અને આ વિડીયોના દાખલા ગણતા પહેલા તમે મારા આગળના વિડીયો રાશિઓની તુલનાનો ભાગ નંબર 3, 4 અને 5 જોયો હોય તો તમને આ દાખલા ગણવામાં વધુ મજા પડશે. તમે દાખલા એ ભાગ ના જોયો હોય તો જોઈ લેજો અને એ જોયા પછી આ સોલ્યુશન જોશો તો વધુ સમજ પડશે, વધુ સારું લાગશે અને દાખલા ગણવામાં વધુ મજા પડશે. તો ખૂબ જ સહેલી રીતે અને સરળતાથી કેવી રીતે ગણી શકાય તે આજે આપણે વિડીયોમાં બતાવવામાં આવ્યું છે. અને પરીક્ષામાં તમે વધુ સારા ગુણ કેવી રીતે મેળવી શકો તે આજે આપણા વિડીયોમાં બતાવ્યું છે. માટે વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. સ્વાધ્યાય 7.2 નું સોલ્યુશન. જોઈએ પ્રશ્ન નંબર 1. નીચેના વાક્યો પરથી નફો ખોટ શોધો. આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધો. તો અહીંયા આપણને નફો છે કે ખોટ આપણે શોધવાનું છે, તેના આધારે આપણે એની ટકાવારી પણ શોધવાની છે. ચાલો મિત્રો શોધીએ કેવી રીતે શોધાય. નંબર 1. બગીચામાં વપરાતી કાતર ₹250 માં ખરીદી અને 325 રૂપિયામાં વેચી. તો આપણે સહેલાઈથી જોઈ શકાય કે ખરીદ કિંમત છે 250, વેચાણ કિંમત છે 325. તો ઓછામાં ખરીદી અને વધારમાં વેચી એટલે આપણને નફો થાય. તો જવાબમાં લખી શકાય અહીંયા મૂળ કિંમત અથવા વેચાણ કિંમત 250 રૂપિયા અને વેચાણ કિંમત એટલે વેચી 325 રૂપિયા. તો આપણને નફો થાય તો લખી શકાય નફો બરાબર વેચી ઓછા મૂકી. તો વેચાણ કિંમત છે 325 રૂપિયા, મૂળ કિંમત છે 250, બાદ બાકી કરો 350 માંથી 250 જાય તો 75 રૂપિયા વધે. તો આપણે કહી શકાય કે 75 રૂપિયા નફો થયો. હવે નફાની ટકાવારી તો લખી શકાય નફાની ટકાવારી બરાબર એનું સૂત્ર હતું નફો ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100%. તો મિત્રો આ સૂત્ર મૂકી દેવાનું છે. નફો હોય તો નફો ભાગ્યા મૂકી ગુણ્યા 100% અને ખોટ હોય તો ખોટ ભાગ્યા મૂકી ગુણ્યા 100%. નફો 75 રૂપિયા થયો. કિંમત મૂકીએ. મૂળ કિંમત કેટલી હતી તો કે 250 રૂપિયા અને 100% એમના એમ. ચાલો મિત્રો હવે છેદ ઉડાડીએ. તો જુઓ મિત્રો 0 ઉડી જાય. 25 તારી 75 તો શું વધ્યું 3 ગુણ્યા અહીંયા 10%. તો જવાબ આવ્યો 3 30%. તો મિત્રો આના આધારે કહી શકાય કે નફો 75 રૂપિયા થયો અને નફાની ટકાવારી 30% આવી. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 1 ના પહેલા દાખલાનું સોલ્યુશન. હજી વધુ દાખલા જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 1 નો બીજો દાખલો. એક ફ્રીજ ₹12,000 માં ખરીદ્યું અને 13,500 માં વેચ્યું. તો અહીંયા આપણે જોઈ શકાય છે કે 12,000 માં ખરીદ્યું તો જવાબમાં લખીશું મૂળ કિંમત અથવા ખરીદ કિંમત છે 12,000 રૂપિયા. કેટલામાં વેચ્યું છે તો વેચાણ કિંમત અહીં આપી છે 13,500 રૂપિયા. તો મૂળ કિંમત કરતા વેચાણ કિંમત વધી ગઈ. ઓછામાં ખરીદ્યું ને વધારમાં વેચ્યું માટે નફો થાય. તો લખી શકાય નફો બરાબર વેચી ઓછા મૂકી. તો વેચાણ કિંમત છે 13,500, મૂળ કિંમત છે 12,000. બાદ કરીએ 13,500 માંથી 12,000 બાદ જાય તો વધે 1,500 રૂપિયા. તો આ શું આવી ગયું મિત્રો? નફો આવી ગયો.
હવે લખીએ નફાની ટકાવારી. નફાની ટકાવારી તો સૂત્ર મૂકીશું નફો ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100%. ચાલો મિત્રો નફો લખી દઈએ. 1500 રૂપિયા, મૂળ કિંમત હતી 12000 ગુણ્યા 100%. મિત્રો જે છેદ ઉડે એ ઉડાવી દઈએ. તો અહીંયા જોઈ શકો તમે એક શૂન્ય, બીજી શૂન્ય, ત્રીજી શૂન્ય, 3 શૂન્ય ઉડી ગઈ. હવે જે વધ્યાના આવા એવું પાડી દઈએ 15 ના 3 પચા 15, 10 ના 5 દુ 10, નીચે 12 ના 3 દુ 6 દુ 12. જે છેદ ઉડે એ ઉડાવી દઈએ. તો અહીંયા 3 3 ઉડી જાય, 2 2 ઉડી જાય. શું વધ્યું? 5 ગુણ્યા 5 25 ભાગ્યા 2%, અને 25 ભાગ્યા 2 કરીએ 25 ના અડધા તો કે 12.5%. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 1 ના બી નું સોલ્યુશન. હવે જોઈએ આગળના દાખલા. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 1 નો સી. એક કબાટ ₹2500 માં ખરીદ્યું અને 3000 રૂપિયામાં વેચ્યું. તો આના આધારે આપણે લખી શકાય કે ખરીદ કિંમત અથવા મૂળ કિંમત કેટલી છે. તો 2500 માં ખરીદ્યું એટલે એની મૂળ કિંમત થઈ 2500 રૂપિયા અથવા ખરીદ કિંમત થઈ 2500 રૂપિયા. કેટલામાં વેચ્યું? 3000 માં. તો લખી શકાય વેકી બરાબર 3000 રૂપિયા. અહીંયા ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત વધી ગઈ છે એટલે આપણને નફો થાય. તો જવાબમાં લખી શકાય નફો બરાબર વેકી ઓછા મૂકી. વેકી છે 3000, મૂળ કિંમત છે 2500, 2500. બાદ બાકી કરીએ 3000 માંથી 2500 જાય તો 500 રૂપિયા વધે. તો આ થઈ ગયો નફો. હવે લખીએ નફાની ટકાવારી. તો જવાબમાં લખીશું નફાની ટકાવારી બરાબર નફો ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100%. મિત્રો સૂત્ર મુકાઈ ગયું. કિંમતો મૂકીએ. નફો આવ્યો 500 રૂપિયા, મૂળ કિંમત છે 2500 રૂપિયા અને 100%. ચાલો મિત્રો છેદ ઉડાવી દઈએ એટલે દાખલો સરળ થઈ જાય. તો અહીંયા એક શૂન્ય, બીજી શૂન્ય અને 25 ચોક 100. શું વધ્યું? 5 ગુણ્યા 4% અને 5 ચોક 20%. તો મિત્રો આ આવી ગયો જવાબ. અહીંયા નફો 500 રૂપિયા થાય છે અને નફાની ટકાવારી 20% છે. તો આ થઈ ગયો પ્રશ્ન નંબર 1 ના સી નો જવાબ. હવે જોઈએ ડી. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 1 નો ડી. એક સ્કર્ટની પડતર કિંમત 250 રૂપિયા છે અને 150 રૂપિયામાં વેચ્યું. તો આપણે જવાબમાં લખી શકાય કે અહીંયા પડતર કિંમત એટલે કે પકી 250 રૂપિયા છે અને વેચાણ કિંમત 150 રૂપિયા છે. તો તમે જોઈ શકો છો કે 250 માં ખરીદ્યું અને 150 માં વેચ્યું તો આપણને ખોટ જાય છે. તો જવાબમાં લખી શકાય ખોટ બરાબર પડતર કિંમત ઓછા વેચાણ કિંમત. પડતર કિંમત છે 250 રૂપિયા, વેચાણ કિંમત છે 150 રૂપિયા. તો 250 માંથી 150 જાય તો 100 રૂપિયા ખોટ જાય છે એમ કહી શકાય. હવે ખોટની ટકાવારી શોધીએ. તો સૂત્ર મૂકીએ ખોટની ટકાવારી બરાબર ખોટ ભાગ્યા મૂળ કિંમત અથવા પડતર કિંમત ગુણ્યા 100%. ચાલો મિત્રો સૂત્ર મુકાઈ ગયું. હવે કિંમતો મૂકીએ. ખોટ 100 રૂપિયા આવી, 100 મૂકીએ. મૂળ કિંમત 250 હતી એ મૂકીએ ગુણ્યા 100%. હવે મિત્રો છેદ ઉડાવીએ તો 0 ઉડી જાય. 25 ચોક 100. તો શું વધ્યું? ઉપર અહીંયા વધ્યા 10, અહીંયા વધ્યા 4. તો 10 ચોક 40%. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી દાખલા ગણી શકાય છે. અહીંયા ખોટ 100 રૂપિયા મળી છે, તેની ટકાવારી 40% થઈ છે. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાય 7.2 નો બીજો પ્રશ્ન.
નીચે આપેલા ગુણોત્તરના પદોની ટકાવારીમાં બદલો. નંબર 1 3:1 અને બીજો દાખલો છે 2:3:5. અહીંયા બે પદો છે, અહીંયા ત્રણ પદો છે. બંને દાખલા આપણે જોઈએ. ચાલો જોઈએ. નંબર 1 3:1 તો બંને પદો નો સરવાળો કેટલો થાય? તો 3 + 1 કુલ થયા 4. તો લખી શકાય પહેલા પદની ટકાવારી શોધવી છે મિત્રો. તો પહેલું પદ અપૂર્ણાંકમાં લેવું પડે. અહીંયા 3 ભાગ છે, કુલ ભાગ 4. તો 3/4 ગુણ્યા 100%. ચાલો મિત્રો છેદ ઉડાવી દઈએ. 25 ચોક 100. તો શું વધ્યું? 25 ગુણ્યા 3. 3 ગુણ્યા 25% અને 25 તરી 75%. તો મિત્રો આવી ગયું પહેલા પદનું ગુણોત્તર. બીજા પદની ટકાવારી લખીએ. બીજું પદ 1 ભાગ છે, 4 ભાગમાંથી 1 ભાગ એટલે 1/4 ગુણ્યા 100%. છેદ ઉડાવીએ. 25 ચોક 100. તો શું વધ્યું? 1 ગુણ્યા 25% અને 25 એકા 25%. તો મિત્રો આમ ટકાવારી મળી ગઈ. અને આ રીતે સરવાળો કરો 75% અને 25% તો કુલ 100% થઈ જાય છે. માટે આપણા દાખલાનો ગુણોત્તરનો તાળો પણ મળી રહે છે. તો આ થઈ ગયો જવાબ. આ રીતે 3 હોય તો પણ ગણી શકાય કે પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ. તો લખી શકાય ત્રણેય પદોનો સરવાળો 2 + 3 + 5 કુલ થઈ ગયા 10. હવે 10 માંથી એ લોકોને ભાગ આપવાના છે. તો લખી શકાય પ્રથમ પદની ટકાવારી બરાબર. તો જુઓ કુલ 10 હતા, એમાંથી કેટલા ભાગ મળ્યા છે? 2. તો લખી શકાય 2/10 ગુણ્યા 100%. ચાલો 0 ઉડી જાય. 10 દુ 20%. આ થઈ ગયું પહેલા પદની ટકાવારી. બીજું પદ આપ્યું છે 3. તો લખી શકાય બીજા પદની ટકાવારી બરાબર 3/10 ગુણ્યા 100%. અહીંયા 0 ઉડી જાય તો 10 તરી 30%. હવે જોઈએ છેલ્લું પદ, ત્રીજું પદ. તો 5 આપ્યા છે, 10 માંથી 5. તો લખી શકાય ત્રીજા પદની ટકાવારી બરાબર 5/10 ગુણ્યા 100%. 0 ઉડી જાય. 10 × 50 50%. તો મિત્રો આ રીતે કોઈ પણ અપૂર્ણાંક હોય અથવા ગુણોત્તર હોય તો તેની ટકાવારી શોધી શકાય છે. હજી વધુ દાખલા જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 2 નો સી અને ડી. સી ની અંદર છે 1/4, ડી માં છે 1/2/5. તો અહીંયા સંખ્યાના ગુણોત્તર શોધવાના છે અને તેમને ટકાવારીમાં બદલવાના છે. ચાલો મિત્રો જોઈએ. બંને પદોનો સરવાળો 1 + 4 = 5. પ્રથમ પદની ટકાવારી. તો મિત્રો જોઈએ અહીંયા કુલ 5 ભાગ છે, માંથી પ્રથમ ભાગને 1 જ મળેલું છે. તો 1/5 ગુણ્યા 100%. 20 × 100 તો 20 એકા 20%. લખીએ બીજા પદની ટકાવારી. બીજા પદને 5 માંથી કેટલા ભાગ મળ્યા છે? 4 ભાગ. તો લખીએ 4/5 ગુણ્યા 100%. 20 × 100 તો શું વધ્યું? 20 ચોક 80%. તો મિત્રો આ રીતે ગુણોત્તર અને તેની ટકાવારી શોધી શકાય છે. હવે જોઈએ દાખલા નંબર ડી. 1/2/5. અહીંયા 3 સંખ્યા છે તો ત્રણેયને ગુણીશું આપણે. લખીએ જવાબ ત્રણેય પદોનો સરવાળો 1 + 2 + 5. તો 5 1 ને 2 3 ને 5 8 કુલ 8 થયા. પ્રથમ પદની ટકાવારી. મિત્રો અહીંયા પ્રથમ પદની ટકાવારી જોવાની છે. તો
તો કુલ 8 ભાગ છે, એમાંથી એક જ ભાગ મળ્યો છે, તો આપણે લખી શકીએ 1/8 ગુણ્યા 100%. હવે 100 એકા 100 ભાગ્યા 8%. 8 વડે ભાગાકાર કરીએ આપણે તો 8 એકા 8, 10 માંથી 8 જાય તો 2 વધે, ઉપરથી ઉતારી 0 તો 20 થાય, 8 દુ 16, 20 માંથી 16 જાય તો 4 વધે, દશાંશ મૂકીએ, 0 ઉતારી 40 થાય તો 8 × 40, તો જવાબ આવશે 12.5%. બીજું પદ લઈએ, બીજા પદમાં 2 આપ્યા છે, તો લખીએ બીજા પદની ટકાવારી બરાબર 2/8 ગુણ્યા 100%. એ મિત્રો જોઈએ 100 ગુણ્યા 2, 100 દુ 200 ભાગ્યા 8%. 8 વડે ભાગાકાર કરો, 8 દુ 16, 20 માંથી 16 જાય તો 4 વધે, 4 ને 0 40, તો 8 × 40%. તો જવાબ આવ્યો 25%. અને હવે જોઈએ સી, ત્રીજા પદની ટકાવારી બરાબર 5/8 ગુણ્યા 100%. તો 5 દાન 500 ભાગ્યા 8%. 8 વડે ભાગાકાર કરી દઈએ, 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32, 8 × 40, 8 છક 48. અહીંયા ભાગાકાર બતાવીએ, 500 ભાગ્યા 8, 8 છક 48, 50 માંથી 48 જાય તો 2 વધે, ઉપરથી ઉતારી 0, 8 દુ 16, 20 માંથી 16 જાય તો 4 વધે, દશાંશ મૂકીએ, 0 ઉતારીએ, 8 × 40. તો મિત્રો જવાબ કેટલો આવે છે? 62.5. તો લખી શકાય 62.5%. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી ગુણોત્તરને ટકામાં ફેરવી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. એક શહેરની વસ્તી 25,000 માંથી ઘટીને 24,500 થઈ, તો ઘટાડાની ટકાવારી શોધો. તો આપણે લખી શકીએ જવાબ થયેલ ઘટાડો બરાબર પહેલાની વસ્તી ઓછા ત્યારની વસ્તી. પહેલા હતી 25,000, હવે થઈ છે 24,500. તો 25,000 માંથી 24,500 થઈ એટલે કે 500 જણા ઓછા થયા. તો આ થયેલ ઘટાડો આવી ગયો. હવે લખીએ ઘટાડાની ટકાવારી. ઘટાડાની ટકાવારી બરાબર ઘટાડો ભાગ્યા મૂળ વસ્તી ગુણ્યા 100%. મિત્રો નફાખોટ જેવું જ છે. અહીંયા ખોટ થઈ છે, ઘટાડો થયો છે, તો ખોટની ટકાવારી ઘટાડાની ટકાવારી લખી શકાય. ઘટાડો ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100%. ઘટાડો છે 500 રૂપિયા, એટલે કે 500 વસ્તી છે, મૂળ વસ્તી છે 25,000 ગુણ્યા 100%. હવે મિત્રો છેદ ઉડાવી દઈએ. એક શૂન્ય, બીજી શૂન્ય, ત્રીજી શૂન્ય. તો શું વધ્યું? 10 ગુણ્યા 5, 10 × 50, નીચે વધ્યા 25%, 25 દુ 50%. તો જવાબ આવે 2%. અહીંયા છેદ ઉડે, 25 દુ 50, તો 2% જવાબ આવી જાય. તો લખી શકાય ઘટાડાની ટકાવારી 2% છે. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. અરુણે એક કાર 3,50,000 રૂપિયામાં ખરીદી અને પછીના વર્ષે તેની કિંમત વધીને 3,70,000 થઈ ગઈ. તો કારની કિંમતમાં થયેલ વધારાની ટકાવારી શોધો. તો આપણે જવાબ લખી શકીએ કારની કિંમતમાં થયેલ વધારો. તો કેટલો વધારો થયો? પહેલા કેટલી, અત્યારે કેટલી કિંમત થઈ? 3,70,000. અને પહેલા કેટલી કિંમત હતી? 3,50,000. તો નવી કિંમતમાંથી જૂની કિંમત બાદ કરી દઈએ તો આપણને વધારો મળી જાય. 3,70,000 માંથી 3,50,000 બાદ કરો
તો આપણને જવાબ મળે 20,000 રૂપિયા. હવે વધારાની ટકાવારી શોધવી છે. જેમ નફો શોધતા હતા તેમ વધારાની ટકાવારી બરાબર વધારો ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100%. વધારો આવ્યો છે 20,000. મૂળ કિંમત હતી 3,50,000 ગુણ્યા 100%. ચાલો મિત્રો હવે છેદ ઉડાડવાના છે. તો જુઓ અહીંયા 1 2 3 4 1 2 3 4 શૂન્ય ઉડી જાય. ઉપર વધ્યા 2, નીચે વધ્યા 35, આ બાજુ 100. તો આપણે અવયવ પાડી દઈએ. 2 ના 2, 100 ના 20 50 નીચે 35 ના 7 50 35, 5 5 ઉડી જાય. તો શું વધ્યું મિત્રો? 20 દુ 40 ભાગ્યા 7%. આને આપણે અશુદ્ધ અપૂર્ણાંક છે, મિશ્ર અપૂર્ણાંકમાં લાવી શકાય. 7 ના ઘડિયામાં 40 ક્યારે આવે? તો કે 7 50 35, 7 6 42 વધી જાય. તો 5 પૂર્ણાંક 7 50 35, 40 માંથી 35 બાદ કરો તો 5 શેષ વધે. તો 5/7%. આવું લખી શકાય. તો આ મળી ગઈ વધારાની ટકાવારી. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 4 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. મેં એક ટીવી 10,000 રૂપિયામાં ખરીદ્યું અને 20% નફો મેળવી તે વેચી દીધું. તો ટીવી વેચવાથી મને કેટલા રૂપિયા મળશે? તો અહીંયા મિત્રો આપણે વેચાણ કિંમત શોધવાની છે. તો જવાબમાં લખી શકાય કે મૂળ કિંમત અથવા ખરીદ કિંમત છે 10,000 રૂપિયા, 20% નફો છે અને વેચી આપણે શોધવાની છે. તો આપણે એવું લખી શકાય 20% નફો એટલે કે 100 રૂપિયાની મૂળ કિંમત પર નફો બરાબર 20 રૂપિયા. તો આપણે મિત્રો આવું લખી શકાય કે 20% નો મતલબ 100 રૂપિયા એ 20 રૂપિયા. તો લખી શકાય કે 100 રૂપિયાની મૂળ કિંમત હોય તો વેચાણ કિંમત કેટલી હોય મિત્રો? તો 100 મૂળ કિંમત છે, 20 રૂપિયા નફો છે. તો 100 + 20 કેટલી થાય? 120 રૂપિયા વેચી થાય. 100 રૂપિયા 120 રૂપિયા. તો 10,000 કેટલા? પ્રશ્નાર્થ ચિહ્ન મૂકો. તો 10,000 રૂપિયાની મૂકીએ વેચાણ કિંમત બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયા ચોકડી ગુણાકાર થઈ જાય મિત્રો. 10,000 સામે ગુણાય તો લખી શકાય 120 ગુણ્યા 10,000 ભાગ્યા 100. ચાલો મિત્રો 100 શૂન્ય લડા દઈએ. 1 2 1 2 તો 120 ગુણ્યા 100. તો 120 ની પાછળ 2 શૂન્ય લાગી જાય. જવાબ આવે 12,000 રૂપિયા. તો અહીંયા આપણે લખી શકાય કે ટીવી વેચતા 12,000 રૂપિયા મળશે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 5 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. જુહીએ એક વોશિંગ મશીન 13,500 રૂપિયામાં વેચ્યું, તેને 20% ખોટ ગઈ. તો જુહીએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? તો મિત્રો અહીંયા આપણે લખી શકાય જવાબમાં કે અહીંયા આપણને શું આપ્યું છે? તો કે 13,500 માં વેચ્યું માટે વેચાણ કિંમત આપી છે, ખોટ આપી છે અને મૂળ કિંમત અથવા ખરીદ કિંમત શોધવાની છે. અહીંયા 20% ખોટ છે. તો આપણે લખી શકાય 20% ખોટ એટલે કે 100 રૂપિયાની મૂકીએ ખોટ બરાબર 20 રૂપિયા. 20% નો મતલબ થાય 100 રૂપિયા એ ખોટ 20 રૂપિયા. હવે ખોટ ગઈ છે એટલે મૂળ કિંમત 100 હોય તો 20 રૂપિયામાંથી બાદ થાય. તો લખી શકાય 100 રૂપિયાની મૂકીએ વેચાણ કિંમત બરાબર 80 રૂપિયા.
તો અહીંયા આપણને 180 રૂપિયા મળી ગયા. અહીંયા આપણી પાસે વેચાણ કિંમત છે, મૂળ કિંમત શોધવાની છે. જ્યારે મૂળ કિંમત શોધવાની હોય ત્યારે વાક્યને ફેરવી દેવું પડે. તો લખી શકાય 80 રૂપિયાની વેચાણ કિંમત હોય તો મૂળ કિંમત બરાબર 100 રૂપિયા હોય. તો આપણે વેચાણ કિંમત કેટલી છે? 13,500. તો 13,500 રૂપિયાની વેચાણ કિંમત હોય તો મૂળ કિંમત કેટલી? રાશિ મૂકી શકાય, પ્રશ્નાર્થ ચિહ્ન, સામે ગુણાશે. તો જવાબમાં લખીશું 100, 13,500 સામે ગુણાશે અને 80 નીચે ભાગાકારમાં આવશે. શૂન્ય શૂન્ય ઉડી જાય. શું વધ્યું મિત્રો? 13,500 નીચે 8 છે, ઉપર 10 છે. તો અવયવ પાડી શકીએ અથવા ડાયરેક્ટ ગુણાકાર કરી દઈએ. 13,500 ગુણ્યા 10, 1,35,000 ભાગ્યા 8. 8 વડે ભાગાકાર કરી નાખીએ અહીંયા, એટલે આપણને જવાબ મળી જાય. ચલો 8 એકાનો ઘડિયો બોલીએ. 8 એકાના ઘડિયામાં 13 આવે. 8 એકા 8 દુ 16 વધી જાય. તો 8 એકા 8, 13 માંથી 8 જાય તો કેટલા વધે? તો 5 વધે. ઉપરથી ઉતારો પાંચડો. 8 ના ઘડિયામાં 55 ક્યારે આવે? તો 8 છક 48, 8 થી 56 વધી જાય છે. 55 માંથી 48 જાય તો કેટલા વધે? 7 વધે. ઉપરથી ઉતારે 0, 70. તો 8 9 88 64, 8 નવા 72 વધી જાય છે. તો 88 64, 70 માંથી 64 જાય તો 6 વધે. ઉપરથી ઉતારી 0. 8 ના ઘડિયામાં 60 ક્યારે આવે? તો 8 નો ઘડિયો બોલે 8 થી 56, 88 64 વધી જાય છે. તો 8 થી 56, 60 માંથી 56 જાય તો 4 વધે. ઉપરથી ઉતારી 0, 8 50 40. તો મિત્રો અહીંયા 0 આવી ગયા. તો જવાબ કેટલો મળ્યો આપણને? 16,875 રૂપિયા. તો આ શું મળ્યું? 16,875. એ આપણને વોશિંગ મશીનની મૂળ કિંમત મળી. તો મિત્રો આ રીતે ખૂબ જ સહેલાઈથી શોધી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 6 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. ચોકમાં કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર 10:3:12 છે. ચોકમાં કાર્બનની ટકાવારી શોધો. જો ચોકમાં કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો ચોકનું વજન શોધો. તો મિત્રો અહીંયા બે પ્રશ્નો છે, તો આપણે બંનેથી સોલ્વ કરીએ. સૌથી પહેલા ગુણોત્તરના આધારે ટકાવારી શોધીએ અને પછી આપણે વજન શોધીશું. તો લખીએ જવાબ. પહેલાનો જવાબ ગુણોત્તર અહીંયા આપ્યો છે આપણને 10:3:12 માટે લખી શકાય કુલ ભાગ. કુલ ભાગ કેટલા? તો કે 10 + 3 + 12. 10 ને 3 13 અને 12 કુલ ભાગ છે 25. હવે આપણને અહીંયા જોઈએ કે કાર્બન શું કીધું? કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજન 10:3:12. કેલ્શિયમનો 10 ભાગ, કાર્બનના 3 ભાગ, ઓક્સિજનના 12 ભાગ. આપણે લખી શકીએ કાર્બનનો ભાગ 25 માંથી 3 ભાગ્યા 25. હવે લખીએ કાર્બનની ટકાવારી. તો ભાગને 100 વડે ગુણી નાખવાના છે એટલે ટકાવારી મળી જાય. ખૂબ જ સહેલું છે. જેટલો અપૂર્ણાંક આવે એને 100% વડે ગુણી નાખો. તો ગુણીએ અહીંયા 25 ચોક 100. તો શું વધ્યું મિત્રો? 3 ગુણ્યા 4% અને 3 ચોક 12%. કાર્બનની ટકાવારી મળી ગઈ. હવે બીજો પ્રશ્ન. ચોકમાં કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો ચોકનું વજન શોધો. તો એ કાર્બન ટકાવારી છે 12%. 12% વજન કેટલું છે? 3 ગ્રામ. તો ચોક માટે ગણીએ તો 100% ગણાય. તો 100% વજન કેટલું લખી શકાય કે કાર્બનના 12% તેનું વજન બરાબર 3 ગ્રામ. તો ચોકના 100% તેનું વજન બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો મિત્રો ચોકડી ગુણાકાર કરી દઈએ. 3 તો સામે છે જ, 100 ગુણાકારમાં આવે
12 નીચે ભાગાકારમાં આવે. અવયવ પાડી દઈએ. 25 ચોક 100, 3 ચોક 12, 3 3 ઉડી ગયા, 4 4 ઉડી ગયા. શું આવ્યું? 25 વધ્યા તો લખી શકાય 25 ગ્રામ. અહીંયા ગ્રામ હતું માટે જવાબ ગ્રામમાં આવે. તો લખી શકાય ચોકનું વજન 25 ગ્રામ છે. તો મિત્રો આ રીતે ખૂબ જ સહેલાઈથી સરળતાથી દાખલો ગણી શકાય છે અને આ દાખલો પરીક્ષામાં ખૂબ જ પૂછાતો હોય છે, માટે આની તૈયારી કરવી ખૂબ જ જરૂરી છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 8. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 8. અમીના ₹275 માં એક પુસ્તક ખરીદે છે, 15% નુકસાન વેઠી વેચે છે, તો તેણે તે પુસ્તક કેટલા રૂપિયામાં વેચ્યું હશે? તો મિત્રો આ જવાબમાં જોઈ લઈએ આપણે કે અહીંયા શું આપ્યું છે. ખરીદ કિંમત આપી છે એટલે કે મૂળ કિંમત આપી છે ₹275, ખોટ આપી છે, નુકસાન જાય છે અહીંયા એટલે ખોટ છે 15%, અને વેચાણ કિંમત આપણે શોધવાની છે. તો 15% ખોટ આપી છે. ખોટના આધારે આપણે લખી શકાય કે 15% ખોટ આપેલ છે, તો લખી શકાય માટે ₹100 ખોટ બરાબર 15 રૂપિયા. ₹100 ખોટ 15 રૂપિયા ગઈ, 100 માંથી 15 બાદ કરી દો એટલે વેચાણ કિંમત મળી જાય. તો લખી શકાય માટે ₹100 મૂળ કિંમતે વેચાણ કિંમત બરાબર 100 ઓછા 15 બરાબર 85 રૂપિયા. આપણે ₹100 85 રૂપિયા, તો આપણે કેટલું આપ્યું છે? 275. તો ₹275 મૂળ કિંમતે વેચાણ કિંમત બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન ચોકડી ગુણાકાર કરી દઈએ મિત્રો. સામે 85 છે, 275 સામે ગુણાય, લખાય 85 ગુણ્યા 275 અને 100 નીચે ભાગાકારમાં આવે. ચાલો મિત્રો, હવે અહીંયા છેદ ઉડે એમ છે નહીં, તો આપણે ગુણાકાર કરી દઈએ. 275 ગુણ્યા 85, એકમ દશક ની શૂન્ય, 5 નો વારો લઈએ. પેલા 8 નો વારો. 8 × 40 ની શૂન્ય વધી 4, 8 × 56 4, 60 ની શૂન્ય વધી 6, 8 × 16 ને 6 22. હવે 5 નો વારો લઈએ એટલે વધી પૂછી નાખાય. 25 નો પાંચડો વધી 2, 5 × 35 2, 37 નો સાતડો વધી 3, 5 × 10 ને 3 13. સરવાળો કરીએ. 5 ના 5, 7 ના 7, 3 ના 3, 2 ને 1 3 ને 2, કેટલું આવ્યું? 23,375 ભાગ્યા 100, અને નીચેથી 100 છે તો બે આંકડા કાઢીને પોઈન્ટ મુકાય તો લખાય 233.75 રૂપિયા. શું આવી ગયું? આવી ગઈ વેચાણ કિંમત. તો લખી શકાય કે પુસ્તક 233.75 રૂપિયામાં વેચ્યું હશે. તો મિત્રો આ રીતે દાખલાનું સોલ્યુશન કરી શકાય છે. આ હતું પ્રશ્ન નંબર 8 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 9. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 9. નીચેની રકમનું 3 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો. મુદ્દલ છે ₹1200, વાર્ષિક વ્યાજનો દર છે 12%. તો આના આધારે આપણે વ્યાજ મુદ્દલ શોધવાનું છે. સૌથી પહેલા વ્યાજ શોધી લઈએ. જવાબમાં લખીએ I બરાબર PRN ભાગ્યા 100 અથવા PRT લખશો તો પણ સાચું છે. હવે P આપણને કેટલો આપ્યો છે? અહીંયા મુદ્દલ આપ્યું છે એટલે P છે. P આપ્યો છે ₹1200. R એટલે વાર્ષિક વ્યાજનો દર આપ્યો છે 12%, અને T એટલે સમય આપ્યો છે 3 વર્ષ. નીચે આવે છે 100. 0 ઉડી જાય, 0 ઉડી જાય. શું વધ્યું મિત્રો? 12 × 12 × 3. તો 12 × 12 144 ગુણ્યા 3 ગુણાકાર કરી દઈએ. 3 ચોક 12 નો બગડો વધી 1, 3 ચોક 12 ને 1 13 નો તગડો વધી 1, 3 એકા 3 ને 1 4. તો કેટલો મિત્રો? ₹432.
આને મુદ્દલમાં ઉમેરી દઈએ તો લખી શકાય વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. મુદ્દલ કેટલું હતું મિત્રો? 500 રૂપિયા. વ્યાજ કેટલું આવ્યું? 432 રૂપિયા. સરવાળો કરી દઈએ 12 ને 4 16, 1632 રૂપિયા. તો મિત્રો આ રીતે સરળતાથી દાખલો ગણી શકાય છે. હવે જોઈએ બી. મુદ્દલ છે 7500 રૂપિયા, વાર્ષિક વ્યાજનો દર છે 5%. તો આમાં પણ સૂત્ર મૂકીશું આપણે વ્યાજ બરાબર આઈ બરાબર પી PRT ભાગ્યા 100. પી આપણને આપ્યો છે 7500. આર વાર્ષિક વ્યાજનો દર આપ્યો છે 5%. ટી સમય આપ્યો છે 3 વર્ષ ભાગ્યા 100. 1 શૂન્ય 2 શૂન્ય ઉડી ગઈ. 75 ગુણ્યા 5 ગુણ્યા 3 તો 5 તારી 15 એટલે આવ્યું 75 ગુણ્યા 15. ચાલો મિત્રો અહીં ગુણાકાર કરી દઈએ. 75 ગુણ્યા 15. 1 નો વારો એકમ દશકની 0, 1 50 5, 1 સીતા 7, 5 નો વારો 25 નો 5 વધી 2, 5 સીતા 35 ને 2 37. સરવાળો કરીએ 5 ના 5, 5 7 12 નો બગડો વધી 1, 7 ને 1 8 ને 3 11. તો કેટલા આવ્યા? 1125 એટલે કે 1125 રૂપિયા. આવી ગયું વ્યાજ. વ્યાજ મુદ્દલ શોધીએ. વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. અહીંયા મુદ્દલ કેટલું છે મિત્રો? તમે જોઈ શકો છો 7500. વ્યાજ આવ્યું 1125. સરવાળો કરીએ તો 0 ને 5 5, 0 ને 2 2, 5 ને 1 6 અને 7 ને 1 8. જવાબ આવ્યો 8625 રૂપિયા. તો મિત્રો આ રીતે ખૂબ જ સહેલાઈથી દાખલાઓ ગણી શકાય છે અને સોલ્યુશન કરી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 9 નું એ અને બી દાખલાનું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 10. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 10. ₹56,000 નું કેટલા ટકા વ્યાજ દરે 2 વર્ષનું વ્યાજ 280 રૂપિયા થાય? તો મિત્રો અહીંયા જોઈએ આપણને શું આપ્યું છે. સૂત્ર આપણું છે આઈ બરાબર પી આર ટી ભાગ્યા 100. અહીંયા આપણને 56,000 રૂપિયા એટલે પી આપ્યો છે 56,000 રૂપિયા કેટલા ટકા વ્યાજ દરે એટલે આર આપણે શોધવાનો છે 2 વર્ષનું એટલે કે સમય આપ્યો છે 2 વર્ષ અને વ્યાજ આપ્યું છે આઈ 280 રૂપિયા. તો મિત્રો અહીંયા આપણે આર શોધવાનો છે. આરને સૂત્ર કરતા બનાવવું પડશે. આરનું સૂત્ર ડાયરેક્ટ છે પણ એકવાર બનાવતા શીખવાડી દઈએ. 100 સામે જશે એટલે થશે 100 આઈ બરાબર પીઆરટી માટે એવું લખી શકાય પીઆરટી બરાબર 100 આઈ. હવે આર શોધવાનો છે માટે પી અને ટી સામે જશે, ગુણાકારમાં છે સામે ભાગાકારમાં આવે તો આર બરાબર 100 આઈ ભાગ્યા પી આર. ચાલો મિત્રો પી ટી આ શોધવાનો છે એટલે પી ને ટી સામે જશે. હવે કિંમતો મૂકી દઈએ. 100 એમના એમ. આઈ ની કિંમત છે 280 રૂપિયા. પી ની કિંમત આપી છે 56,000 રૂપિયા અને ટી આપ્યો છે 2 વર્ષ. ચાલો મિત્રો કિંમતો મૂકાઈ ગઈ. હવે શું કરવાનું? છેદ ઉડાડવાના છે. 1 2 3 1 2 3. શું વધ્યું મિત્રો? 28 56 અને 2 તો 28 દુ 56 એવું થઈ શકે. 28 દુ 56. 56 ઉડી ગયા, 28 ઉડી ગયા તો ઉપર શું વધ્યું? કઈ જ વધ્યું નહીં. તો ઉપર શું લખી શકાય? 1 નીચે 2 દુ 4. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 1/4 મળ્યો જવાબ. હવે 1/4 એટલે આપણે શું કરી શકાય? તો અપૂર્ણાંક આવ્યો એને ભાગાકાર કરી શકાય. 1/4 ભાગ ચાલતો નથી માટે પોઈન્ટ મુકાય. 0 ભાગ ચાલતો નથી કે 4 દુ 8. 10 માંથી 8 જાય તો 2 વધે. ઉપરથી ઉતારીશું 4 25. તો જવાબ કેટલો આવ્યો મિત્રો? 0.25%
તો મિત્રો આમ વ્યાજનો દર મળી ગયો આપણને. કેટલો મળ્યો? વ્યાજનો દર બરાબર 0.25%. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 10 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 11. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન. પ્રશ્ન 11. જો મીણા તેને લીધેલ વ્યાજ અમુક રકમનું વાર્ષિક 9% દરે 1 વર્ષનું વ્યાજ 45 રૂપિયા ચૂકવતી હોય તો તેણે વ્યાજે લીધેલ રકમ શોધો. તો અહીંયા અમુક રકમ વ્યાજે લીધી છે, તેને 9% દરે વ્યાજ ચૂકવે છે, 1 વર્ષનું વ્યાજ 45 રૂપિયા ચૂકવે છે, તો વ્યાજે કેટલી રકમ લીધી છે તે શોધવાનું છે. ચાલો મિત્રો જવાબ લખીએ. અહીંયા આપણને લખીએ I બરાબર PRT ભાગ્યા 100. P શોધવાનો છે પ્રશ્નાર્થ ચિહ્ન, R આપ્યો છે 9%, T આપ્યું છે 1 વર્ષ અને I આપ્યું છે 45 રૂપિયા. તો મિત્રો અહીંયા આપણે P શોધવાનો છે. P ને સૂત્ર કરતા બનાવવું પડશે. આપણે એવું લખી શકાય PRT ભાગ્યા 100 બરાબર I. 100 સામે જાય એટલે PRT બરાબર 100 I થાય. P ને સૂત્ર કરતા બનાવો, RT સામે જાય. આ થઈ ગયું P શોધવાનું સૂત્ર, મુદ્દલ શોધવાનું સૂત્ર. હવે કિંમતો મૂકી દઈએ. 100 એમના એમ. I ની કિંમત આપી છે 45 રૂપિયા. R ની કિંમત આપી છે 9 રૂપિયા, 9%. T આપ્યા છે 1 વર્ષ. છેદ ઉડે ઉડાવીએ. 9 × 45, નીચેથી 1 વધ્યા એટલે 1 વડે ભાગો કે નહીં એનું એ જ ગણાય. 100 × 5 તો જવાબ આવ્યો 500 રૂપિયા. તો લખી શકાય મીનાએ 500 રૂપિયા વ્યાજે લીધા હશે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 11 નું સોલ્યુશન અને સ્વાધ્યાય 7.2 નું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો, તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું સ્વાધ્યાય 7.2 નું સોલ્યુશન અને આ સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 1 થી લઈ પ્રશ્ન 11 સુધીના દાખલા ગણ્યા. જો તમને મારા દાખલા ગમ્યા હોય, કોઈ રીત ગમી હોય, કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારી કોમેન્ટ કરજો અને વિડીયોને તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમને જરૂર મળતા રહે. અને હવે ગણિતના જે અભ્યાસક્રમના નવા પ્રકરણ છે તે દરેક પ્રકરણના વિડીયો અને સ્વાધ્યાયના વિડીયો અને પેપરના સોલ્યુશનના વિડીયો મારી ચેનલમાં મુકાવાના છે. માટે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને તમે સબસ્ક્રાઇબ કરશો તો મને પણ વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળશે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.